હેલો, ગુડ મોર્નિંગ, જય મહારાજ. કેમ છો બધા? કામને એવું તો પરવારી ગઈ, પણ સવારે નહીને ફરી પાછું કિચનમાં જઈએ ને એટલે એવું ને એવું થઈ જાય. તો ફરી પાછું થોડું હાથ પગને એવું ફરી ધોઈ નાખ્યું, કેમ કે આજે બનાવ્યા નાસ્તામાં પૂડા. તો ગેસની સામે ઉભું બહુ જ ગરમી થઈ ગઈ હતી, એટલે બસ હમણાં જ જસ્ટ ફ્રી થઈ અને બેસી છું. અને આજે તો રોટલી શાક નહીં બનાવ્યું, આજે બનાવ્યો છે ડુંગળી બટાકાનો પુલાવ. તો એ જ બનાવ્યું હતું આજે ટિફિનમાં. અને એવી રીતે બસ રેડી થઈ જાય છે એટલે એ નીકળે છે. અને હવે તો મારે જવા માટે નહીં, મૂકવા માટે નહીં જવું પડતું, કેમ કે અહીંયા સામેવાળો એક છોકરો છે ને, એ જાય છે સ્ટેશન ઉપર. તો એનું વ્હીકલ લઈને જાય છે, ત્યાં આગળ પાર્ક કરે છે, તો એ જ લઈ જાય છે રોજ. એટલે હવે મારે મૂકવા નહીં જવું પડતું. હેલો, ગુડ મોર્નિંગ. અને પૂડા બની ગયા, રેડી થઈ ગયા છે. અને બધા બનાવી દીધા છે, બાકી નહીં રાખ્યા એક બી બનાવવા માટે. એટલે અને બીજું એક્સ્ટ્રા બધું કામ હતું એ બી બધું પતી ગયું. એટલે હવે બસ થોડું ફ્રી થઈ અને થોડું બેસું, કેમ કે હર્ષિલ હજુ ઉઠ્યો છે નહીં. અને બધું કામ બી બધું પતી ગયું છે. અને હજુ 8 થાય છે, મારે હજુ નીકળવામાં કલાક બાકી છે. તો બસ. અને હર્ષિલે તો આજે ટીચરનો મેસેજ આવ્યો છે નહીં, આજે મોર્નિંગનું ટ્યુશન હતું કે નહીં એવું કશી ખબર છે નહીં. મેં કીધેલું કે જો મોર્નિંગનું હશે તો હું મોકલીશ, ઇવનિંગનું હશે તો નહીં મોકલું. તો મોર્નિંગનું મેસેજ નહીં આવ્યો, એટલે આજે હજુ સૂઈ રહ્યો છે. નહીં તો અત્યારે એને 8 o'clockનું ટ્યુશન હોત. તો પછી એ આરામ કરે છે. અને બસ હવે પ્રિતેશનું બેગ ભરી દઉં અને ટિફિન આપી દઉં. કાનુ, ગુડ મોર્નિંગ.
કાનું સની કાકાનો ફોન આવ્યો તો શું તું લેટ ના ઉઠ્યો ત્યાં સ્કૂલમાં તો હું આજે તમને એક વાત કહેવાની કીધું છે આમ તો સવારે આજે છે મહાકાળી માતાનો બર્થડે તો આજે અમારા ત્યાં આગળ એમનો જન્મદિવસ ઉજવવાનો છે તો અહીંયા આગળ એની પ્રિપેરેશન ચાલી રહી છે બધા બલૂન્સને એવું બાંધી રહ્યા છે તો તમે પણ માતાજીના દર્શન કરી લો બધા અને અહીંયા આગળ હર્ષિલ પણ મસ્તીને એવું કરી રહ્યો છે બલૂન્સ બાંધી રહ્યો છે હેલ્પ કરાવી રહ્યો છે અને બધા મળીને અહીંયા આગળ કામ કરી રહ્યા છે હવે હર્ષિલને રેડી કરી દઉં કેમ કે બહાર છે ને બધા ગરબાને એવું ગાવા લાગ્યા છે નાના છોકરાઓને એવું આજે છે મહાકાળી માની બર્થડે તો એનું સેલિબ્રેશન છે અહીંયા આગળ અમારા ચાલીમાં તો બસ એ જ થઈ રહ્યું છે અને તૈયારી બધી થઈ ગઈ છે એ તો તમે જોયું જ બધું પણ હજુ રાત્રે વધારે મતલબ રાતે એટલે હમણાં આરતીના ટાઈમ પર સારું કરશે આરતીને એવું બધું બંધ કરી દે બેટા આવડે થોડીક વાર પછી અવાજ મમ્મી આવડે શું કરું એટલે હર્ષિલને બોલાવે છે રેડી કરો શું થયું પડી ગયેલો હે બેટ કેમનું કોણે માર્યું એટલે મિત્તુ નબી મારી એટલે 50 મારું એનું 50 એટલે મને અન્નની ગલતી કેમ નહીં એટલે હું આમ બેટ આપતા લેતો હા. તો તે એને આમ પડી ગયો તે મને વાગ્યો અને એને અજાટાથી વાગ્યું ને મોટું દઈને થયું તું ને બરફ કશે તો મટી ગયો થોડું બી દેખાય છે મને કેટલું બધું ટેકરો હતો કાઢના હવે પહેલે હર્ષિલ એટલે કપડાં પહેરે છે ને એટલે એ કહે છે તું લઈ લે વિડીયો એમ એટલે હવે અમે પણ તૈયાર થઈ જઈએ પેન્ટ તો પહેરવાનું નોર્મલ છે જ પ્લાઝો ને ટોપ પેન્ટ પહેરવાનું છે હા પેન્ટ પહેરવાનું ઓવર સાઇઝ કહેવાય એને અરે ઓવર સાઇઝ કહેવાય ચાલ કરી આપું તને અહીંયા સરખું કરી આપું ચાલ આની જા અરે ઓવર સાઇઝ કહેવાય ને કાનું એનો પહેલા એવું ના હોય જો પાછળ આખી ડિઝાઇન છે પણ ના એવું ના હોય આવ્યું મમ્મી રેડી થઈને બેસી ગયા છે અને હું બી રેડી થઈ ગઈ છું મેં કુર્તો પહેર્યો છે અને અકરેલું આપણું કેમ રહેશે અને હન્મી શું કરું હવે ખાલી કુર્તો ને ટોપ ને પ્લાઝો પહેર્યો છે અને લે ને સાચી વાત ના હવાર હાલ અકલા બોલ એને આપની નહીં પહેરી ઓવર સાઇઝ કહેવાય મારી સાઈઝ કરી ઓવર સાઇઝ કહેવાય છે મને અને આગળ બલૂન્સને એવું બાંધીને રેડી કરી દીધું છે તૈયારી થઈ ગઈ છે હર્ષિલ પર ત્યાં બેસ્યો છે દેખાય છે હર્ષિલ અંદર અવાજ ધીમો રાખો બધા પ્રસંગો આપણે ઉજવીએ પણ આ વખતે આપણે ખોડિયાર જયંતીએ ધામધૂમ નથી થઈ આપણાથી એટલે આજે એક સારો પ્રસંગ આવ્યો છે માના જયંતી મહોત્સવનો તો માના જયંતી મહોત્સવમાં આપ સૌ ભાઈઓ બહેનો વડીલો બાળકોને સૌગુરુ મંડળ વતી હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરતા અનુભવું છું આજે આપણી વચ્ચે ખાસ બે મહેમાન આપેલા છે એક પ્રજ્ઞાબેન અને એક હેમાબેન માર્ગ પુનેલા
અને અહીંયા આગળ બધું પત્યા પછી અહીંયા આગળ આરતીની રેડી થઈ ગઈ હતી. તો બધા ધીરે ધીરે કરી અને એક પછી એક ઊભા થઈને આરતી લેવા માટે જઈ રહ્યા છે, ઉતારવા માટે. કેમ કે આરતીનો સમય પણ થઈ ગયો હતો, સાંજના ટાઈમની આરતી હતી. તો તમે પણ આરતીના દર્શન કરી લો. કનુ તારું બાઉલ રહ્યું જા લઈ લે. તમે બે તમારું લઈ લો, જાઓ. जला के दिवाली मनाओ।
શું ચાલે છે? મજા આનંદમાં છીએ અત્યારે. બસ આનંદ કરો. કોઈને લખાયું ના. શું નામ લખાયું? શું લખાયું? ના પાડે છે. ના પાડે છે. દિવાલ ચોળી ગઈ. થઈ જશે બધું. ઉભા કઈ ગઈ છોકરી? કોઈ બનશી ભાત, પાપડ, દાળ. શેનું શાક છે? આ બાજુમાં જો આવા પછી તમને પ્રોગ્રામ હોય ને જમવાનું ને તો પહેલું શેનું શાક છે? પછી બધા જમશે તો મારે પાર્ટી પડે નહીં. મગ, પૂરી.
હર્ષિલ સુવા માટે આવી ગયા છે ઘરમાં નહીં કાનો તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ જરૂર કરજો બાય જય મહારાજ ગુડ નાઇટ કાલે ફરીથી મળીશું ના